નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ કર્યું. આજે ચેપ્ટર નંબર 5ની આપણે શરૂઆત કરીએ છીએ. આવક અને ખર્ચના ખ્યાલો છે. આ ચેપ્ટરમાંથી ઘણું ખરું વિદ્યાર્થી મિત્રો હાલમાં ગવર્મેન્ટે જે કાઢી નાખ્યું છે આપણે એની ચર્ચા નથી કરતા. જેટલો સિલેબસની અંદર ગવર્મેન્ટે રાખ્યો છે એમની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ. આગળ વધીએ તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણને ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કીધું છે. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ તો આની અંદર તમે જોઈ શકો છો. ઉત્પાદન ખર્ચના વર્ગીકરણની અંદર ટૂંકા ગાળાનો ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનો ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં બે છે: સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ. સ્થિરની નીચે આવશે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. લાંબા ગાળાનું ખર્ચો જેવું કંઈ હોતું નથી. લાંબા ગાળે બધા જ ખર્ચ અસ્થિર થઈ જાય છે. આ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ 2 ગુણમાં પૂછાય તો તમારે એટલું લખવાનું છે: ટૂંકા ગાળાનો ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનો ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાની અંદર 2 આવશે: સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિરની અંદર સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. એક પહેલો આપણે ખર્ચો લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, સ્થિર ખર્ચ, ફિક્સ્ડ કોસ્ટ. સ્થિર ખર્ચ એટલે ફિક્સ કોસ્ટ. સ્થિર ખર્ચ કોને કહેવાય? તો આપણે જોઈએ સ્થિર ખર્ચની અંદર ઉત્પાદન ગમે એટલું વધે, ઉત્પાદન ઘટે, ઉત્પાદન શૂન્ય થઈ જાય, ઉત્પાદન ન થાય, ઉત્પાદન થાય પણ ખર્ચો એક સરખો જ રહે, ખર્ચામાં કોઈ વધારો કે ઘટાડો ન થાય, એવા ખર્ચાને તમે સ્થિર ખર્ચ કહી શકો છો. આપણે યાદ રાખવાનું કે સ્થિર ખર્ચ એ ટૂંકા ગાળામાં, અહીંયા આપ્યું છે ને ટૂંકા ગાળાનો ઉત્પાદન ખર્ચ, ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે, ટૂંકા ગાળા માટે ઉત્પાદન ઘટે કે ટૂંકા ગાળાની અંદર ઉત્પાદન શૂન્ય થઈ જાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય, એવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય છે. યાદ રાખજો. આગળ બોલવાનું છે સમયના ટૂંકા ગાળામાં. કેવા સમયગાળામાં? ટૂંકા સમયગાળામાં ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે, ઉત્પાદન શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો હોય નહીં, એવા ખર્ચને કેવો ખર્ચો કહેવામાં આવે છે? સ્થિર ખર્ચ. કેવો ખર્ચો કહીશું આપણે એને? સ્થિર ખર્ચ. આગળ વધીએ. સ્થિર ખર્ચને બીજું શું કહેવામાં આવે છે? સ્થિર ખર્ચને બીજું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ઓવરહેડ ખર્ચ. કયો ખર્ચો કહીશું આપણે એને? ઓવરહેડ ખર્ચ. સ્થિર ખર્ચનું બીજું નામ છે ઓવરહેડ ખર્ચ. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ નથી. તમને એમ પૂછાય કે કયા કયા ખર્ચા સ્થિર ખર્ચ છે? તો પહેલું, કાયમી સ્ટાફનું વેતન. કારખાનાનો મેનેજર હોય વિદ્યાર્થી મિત્રો, એ મેનેજરના પગાર આપણે 30,000 રૂપિયા નક્કી કર્યો છે, એ ફિક્સ છે. અંદર કારખાનાની અંદર હીરા ઉતરે કે ન ઉતરે, કારખાનામાં રજા રહે કે કારખાનામાં હડતાલ રહે, પણ મેનેજરનો પગાર 30,000 રૂપિયા નક્કી છે, ફિક્સ છે. આ થયો સ્થિર ખર્ચ. કારખાનાના મકાનનું ભાડું ગમે એટલે આપણને ખબર છે લોકડાઉન આવે મકાનનું ભાડું સરખું રહે, બરાબર. જે મકાનનું ભાડું 20,000 રૂપિયા હોય તો અંદર ઉત્પાદન કરો તો 20,000 ભરવાનું, ઉત્પાદન ન કરો તો 20,000 રૂપિયા ભાડું ભરવાનું, અને ખાલી પડ્યું રહેવા દો તો પણ ભાડું તમારે 20,000 રૂપિયા ભરવાનું. આ ખર્ચો સ્થિર ખર્ચ કહેવાય. કે ઉત્પાદન વધે તોય ભલે, ઉત્પાદન ઘટે તોય ભલે, પણ જે ખર્ચો સ્થિર છે, જે ખર્ચો માં કોઈ વધારો ઘટાડો નથી થતો, એવા ખર્ચાને કહેવાય સ્થિર ખર્ચ. મિલકતનો વ્યવસાય વેરો, જે આપણું વેરા બિલ છે વિદ્યાર્થી મિત્રો, એ પણ ફિક્સ છે. લાઇસન્સ ફી, ક્લબની ફી હોય, મૂડી પરનું વ્યાજ જેટલું હોય એટલું ફિક્સ છે. વીમાનું પ્રીમિયમ દર વર્ષે વિદ્યાર્થી મિત્રો આપણું ફિક્સ છે. આને કહીશું આપણે સ્થિર ખર્ચ. કેવો કહીશું? સ્થિર ખર્ચ કહીશું. યાદ રાખજો. સ્થિર ખર્ચની વ્યાખ્યા બોલું છું: ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે કે ઉત્પાદન શૂન્ય થાય પણ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં, એવા ખર્ચને કહેવાય સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સંબંધ નથી. સ્થિર ખર્ચના ઉદાહરણ હોય તો લખી શકાય: કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત વેરો, લાઇસન્સ ફી, મૂડી પરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ. આ બધા કોના ઉદાહરણ છે? તો કે સ્થિર ખર્ચના વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે. હવે આપણે વાત કરીએ આની અંદર તો
સ્થિર ખર્ચ આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે આકૃતિની અંદર તમને ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે. ઉત્પાદન 10, 20, 30, 40, 50 સુધી થાય છે, પણ અહીંયા ખર્ચો 100 ફિક્સ છે. ગમે એટલું ઉત્પાદન વધે કે ગમે એટલું ઉત્પાદન ઘટે, અહીંયા ખર્ચામાં કોઈ ફેરફાર થતો નથી. એવા ખર્ચાને કહેવાય સ્થિર ખર્ચ. તમે જોઈ શકો છો આ બે ધરી છે, આડી ધરી OX ધરી છે, આ ઊભી ધરી OY ધરી છે. OX ઉપર ઉત્પાદનનું પ્રમાણ લેવાય આખા ચેપ્ટરમાં, અને ઊભી ધરી ઉપર જે ખર્ચો હોય એ લેવાય. આપણે કયો ખર્ચો? જો કે સ્થિર ખર્ચનો અભ્યાસ કરીએ છીએ એ લેવાય. અહીંયા જુઓ તમે 100 રૂપિયા સ્થિર છે. TFC ટોટલ ફિક્સ કોસ્ટ, કુલ સ્થિર ખર્ચ. ટોટલ ફિક્સ કોસ્ટ TFC એટલે કુલ સ્થિર ખર્ચ. અહીંયા 100 રૂપિયા એ સ્થિર છે. અહીંયા ઉત્પાદન ગમે એટલું વધે ઘટે ગમે એટલું થાય, પણ આ જે ખર્ચો છે એ સ્થિર છે, સરખો છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે ખર્ચો બદલાતો નથી. ગમે એટલું ઉત્પાદન વધે કે ગમે એટલું ઉત્પાદન ઘટે, ઉત્પાદન 10 થાય, ઉત્પાદન 20 એકમ થાય, ઉત્પાદન 30, 40 કે 50 એકમ થઈ જાય, પણ ખર્ચો અહીંયા કેવો રહે છે? સરખો રહે છે. બરાબર, ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. આને કહીશું આપણે સ્થિર ખર્ચ. યાદ રાખજો, સ્થિર ખર્ચની રેખા તો કે આ જે આડી ધરી છે ને OX, એને સમાંતર હોય છે આ રેખા. TFC ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, આ જે સ્થિર ખર્ચ રેખા છે એ આડી ધરી OX ને શું હોય છે વિદ્યાર્થી મિત્રો? સમાંતર હોય છે. બીજો ખર્ચોની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ હવે અસ્થિર ખર્ચ. કયો ખર્ચો છે? અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચ એટલે ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય. તો એવા ખર્ચાને કહેવાય અસ્થિર ખર્ચ. શું કહેવાય છે? અસ્થિર ખર્ચ. કોની સાથે સંબંધ છે અસ્થિર ખર્ચને? ઉત્પાદન સાથે. કોની સાથે? ઉત્પાદન સાથે સંબંધ છે. ચાલો, જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. ટૂંકા ગાળાની અંદર ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થાય, એવું ને? જો ઉત્પાદનમાં ફેરફાર થાય તો આવા અસ્થિર ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા અસ્થિર ખર્ચ ઘટે છે, ઉત્પાદન શૂન્ય થાય તો વિદ્યાર્થી મિત્રો અસ્થિર ખર્ચ પણ શૂન્ય થાય. તો ઉત્પાદનની સાથે જેને લેવા દેવા છે એવા ખર્ચને કહેવાય અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચનું બીજું નામ છે અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ અથવા મુખ્ય ખર્ચ. 3 નામ છે એના. અસ્થિર ખર્ચના 3 નામ છે: અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ અને મુખ્ય ખર્ચ. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. અસ્થિર ખર્ચમાં કયા કયા ખર્ચ આવે? કાચા માલની કિંમત, ઉત્પાદન વધે તો કાચો માલ વધે. બળતણનો ખર્ચ, પેટ્રોલ ડીઝલ. વીજળીનું બિલ, વધારે તમે વપરાશ કરો તો બિલ એ વધુ જ આવે. વાહન વ્યવહારનો ખર્ચો, વપરાશ વધુ તો ખર્ચો વધુ, વપરાશ નહીં તો ખર્ચો નહીં. શ્રમિકોનું વેતન, કામે રાખો તો વેતન વધારે દેવું પડે. ઉત્પાદન વેચાણ ઉપરના વેરા, ઉત્પાદન વેચાણ વધુ કરીએ તો વેરા પણ વધારે ભરવા પડે. આ બધા ખર્ચા એવા છે કે જેમ જેમ ઉત્પાદન વધે તેમ ખર્ચા પણ વધે છે. એને અસ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય. પણ કેવા સમયગાળામાં શક્ય છે? યાદ રાખજો, ટૂંકા સમયગાળામાં શક્ય છે. લાંબા ગાળે તો બધાય ખર્ચા શું બની જાય છે? અસ્થિર. એટલે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી. હવે અહીંયા તમને શું આપ્યું છે? અનુસૂચિ આપી છે. જોઈએ એની અંદર ઉત્પાદન શૂન્ય તો ખર્ચ પણ શૂન્ય, ઉત્પાદન 10 તો ખર્ચ 80 રૂપિયા, ઉત્પાદન વધે છે 20 રૂપિયા થઈ જાય છે તો ખર્ચ પણ 150 રૂપિયા થઈ જાય છે, ઉત્પાદન 30 એકમ થઈ જાય છે તો ખર્ચ 210 રૂપિયા થઈ જાય છે. એમ ઉત્પાદન 40-50 રૂપિયા થાય છે તો ખર્ચ પણ વધે છે. ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે તો ખર્ચ વિદ્યાર્થી મિત્રો વધે છે. ઉત્પાદન શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ અસ્થિર ખર્ચ વધે છે. 30 રૂપિયા સુધી ધીમે ધીમે વધે છે. અહીંયા 30 રૂપિયા સુધી ઉત્પાદનના 30 એકમ સુધી અહીંયા ખર્ચ ધીમે ધીમે વધે અને ત્યાર પછી
ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. ત્યાર પછી પણ ઉત્પાદન વધે તો ખર્ચ વધવાનું પ્રમાણ વધી જાય છે. શરૂઆતમાં એ ધીમા દરે વધે છે અને પછી એનો વધારો વધુ હોય છે. આ બાજુની અનુસૂચિ ઉપરથી વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ બનાવવામાં આવી છે. આકૃતિમાં OX ધરી પર શું લેવામાં આવશે તો કે ઉત્પાદન, અને OY ધરી પર શું લેવામાં આવશે અસ્થિર ખર્ચ. શેમાં લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો રૂપિયામાં લેવામાં આવશે. હવે આના ઉપરથી તમારે આકૃતિ બનાવવાની. 0 હોય તો ખર્ચ પણ 0, 10 હોય તો 80. અહીં રહ્યું 0 0. જો વિદ્યાર્થી મિત્રો 10 હોય તો 80, 10 ઉત્પાદન હોય તે ખર્ચો એ બિંદુએ લેવાનું અહીંયા 80, 100 ની નીચે. પછી 20 એ 150, અહીં લેવાનું 20 બી બિંદુએ 150. ત્યાર પછી 30 એ 210, 30 એ 210. આ 30 એ સી બિંદુએ 200 કરતાં સહેજ ઉપર છે, આ કાળું ટપકું 210 લેવાનું. ત્યાર પછી 40 એ 290, 40 હોય અહીં 290 એટલે 300 કરતાં નીચે રાખવાનું. અને ત્યાર પછી 50 એ 390, અહીંયા 50 હોય ઈ બિંદુએ 390 એટલે 400 ની નીચે રાખવાનું છે. બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયા આડી ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ લીધું અને ઊભી ધરી ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે અસ્થિર ખર્ચ લીધો. ઉત્પાદન વધે છે 10 20 30 40 50, એમ ખર્ચ પણ શું થાય છે અહીંયા વધે છે. અહીં તમે જોઈ શકો છો ઉત્પાદન વધતા આ ખર્ચની રેખા TVC એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ, કુલ અસ્થિર ખર્ચ. બરાબર. ABCD અને E અહીંયા વધારો જોવા મળે છે. જેમ ઉત્પાદન વધે છે તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. એટલે કે અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે લેવા દેવા છે. શરૂઆતમાં ધીમા દરે વધે, ઘટતા દરે વધે અને ત્યાર પછી વધતા દરે, એટલે કે પછી એનો વધવાની ગતિ વધી જાય છે. અસ્થિર ખર્ચ પછી ઉત્પાદન વધતા ખૂબ જ વધારે વધે છે. આ અસ્થિર ખર્ચ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ છે એણે આ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કીધો છે. બધા ખર્ચો કરતાં મુખ્ય ખર્ચ કીધો છે. કોણે કીધું છે? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે. કયા ખર્ચને મુખ્ય ખર્ચ કીધો છે? અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કીધો. કારણ કે એને કોની સાથે લેવા દેવા છે વિદ્યાર્થી મિત્રો? ઉત્પાદન સાથે એને લેવા દેવા છે. ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ. ત્રીજો ખર્ચો આવે છે કુલ ખર્ચ. કુલ ખર્ચને બીજું કહેવામાં આવે છે TC. TC એટલે ટોટલ કોસ્ટ. TC એટલે ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ એટલે કુલ ખર્ચ. કુલ ઉત્પાદન અને ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય. કુલ ખર્ચમાં વિદ્યાર્થી મિત્રો બેનો સરવાળો થાય. કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. આ બેનો સરવાળો કરવાથી કુલ ખર્ચ મળે. બેનો સરવાળો કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. એક કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ, એટલે કે TC બરાબર TFC પ્લસ TVC, ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ, એટલે કે કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. કુલ ખર્ચમાં બે પ્રકારના ખર્ચા આવશે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે. અહીં રહ્યું ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ અહીંયા 100 સ્થિર જ રહે છે. બરાબર. પણ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. આ અસ્થિર ખર્ચ વધે છે. આ ઉત્પાદન વધે છે તો સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે છે, પણ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો જ વધારો થાય છે. અહીંયા કુલ ખર્ચ પણ વધે, પણ કોના જેટલો વધે છે? આમાં જેટલો વધારો થાય છે એટલો જ વધારો અસ્થિર ખર્ચ કુલ ખર્ચની અંદર થાય છે. એટલે કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચના રેખાની ઉપરના ભાગમાં છે. આ પહેલી રેખા છે કુલ ખર્ચની રેખા, નીચેની રેખા છે કુલ અસ્થિર ખર્ચની રેખા છે. બંને વચ્ચે જે ગેપ છે એ સ્થિર ખર્ચ જેટલો ગેપ છે. આ બંને વચ્ચેનો જે ગેપ છે એ તમે સ્થિર ખર્ચ જેટલો ગેપ તમે જોઈ શકો છો. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમને હું સમજાવી દઉં છું. આ અનુસૂચિ ઉપરથી અહીંયા આકૃતિ વિદ્યાર્થી મિત્રો બનાવવામાં આવે છે. ઉત્પાદન ક્યાં લેવાનું? OX ધરી ઉપર. આ ઉત્પાદન છે 50, આપણે 60 સુધી લીધું. ત્યાર પછી આની અંદર નાનામાં નાનો આંકડો 0 છે અને મોટા મોટો આંકડો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલો છે? મોટા મોટો આંકડો તો કે આની અંદર જોઈ શકો છો 490 છે. તો આપણે 600 સુધી લીધું.
100, 200, 300, 400, 500 અને 600. આના ઉપરથી બે રેખા બનાવવામાં આવે, એક કુલ ખર્ચની રેખા અને કુલ અસ્થિર ખર્ચની રેખા. પહેલાં આપણે જોઈ લઈએ અસ્થિર ખર્ચની. 0 એ 0 અસ્થિર ખર્ચ, અહીં રહ્યું 0 0. 10 એ 80, આ બે બિંદુએ 10 એ શું લેવાનું 80, બરાબર છે. 80 એટલે 100 કરતાં નીચે લેવાનું, અહીંયા નીચે ટપકું છે ને. 20 એ 150, આ 20 એ 150 અડધું લેવાનું. 30 એ 210 ફિક્સ નહીં હોય વિદ્યાર્થી મિત્રો, આમાં જે બિંદુએ 30 એ 200 ને 200 કરતાં થોડુંક ઉપર 210. 40 એ 290, આ 40 હોય ત્યારે 290 એટલે 300થી નીચે. 50 એ 390, આ 50 હોય ત્યારે 390 એટલે કે 400ની નીચે આવશે. અહીંયા આ બિંદુને જોડી દો એટલે ટીવીસી બની છે. ટીવીસી એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ. એવી જ રીતે આપણે કુલ ખર્ચનું કરીએ. 0 એ 100, અહીં રહ્યું. ત્યાર પછી 10 એ 180, આ 10 એ લેવાનું 180 એ બિંદુએ. 20 એ 250, આ 20 એ 250. 30 એ 310, આ 30 એ 310. 40 એ 390, આ 40 એ 390 એટલે 400થી થોડું નીચે. અને 50 એ 490, આ 50 હોય ત્યારે 490 એટલે 500થી થોડું કેવું આવશે નીચે આવશે. આને જોડી દઈએ એટલે શું બની જાય ટીસી એટલે કુલ ખર્ચની રેખા. બંનેમાં વધારો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, કુલ ખર્ચની રેખા ઉપરના ભાગમાં છે અને કુલ અસ્થિર ખર્ચની રેખા નીચેના ભાગમાં છે. બંને વચ્ચેનો જે તફાવત છે એ સ્થિર ખર્ચ જેટલો તફાવત છે. બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 100-100નો ગેપ હોય. બધામાં બંનેનો ગેપ કેટલો હશે? 100-100નો. આ 100-100નો ગેપ એટલે મતલબ કોના જેટલો ગેપ? તો કે બંને વચ્ચેનો ગેપ આ સ્થિર ખર્ચ જેટલો છે. બંને વચ્ચેનો ગેપ કોના જેટલો હશે વિદ્યાર્થી મિત્રો? સ્થિર ખર્ચ જેટલો હોય છે. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. જો ઉત્પાદન અહીંયા શૂન્ય છે ત્યારે તમે આ જોઈ શકો નીચેની રેખા, અસ્થિર ખર્ચ પણ કેવો છે? શૂન્ય છે. ઉત્પાદન શૂન્ય હોય તો કુલ સ્થિર ખર્ચ ઓપી હોય છે. આ ઓપી. ઉત્પાદન શૂન્ય હોય તો સ્થિર ખર્ચ 100 હોય છે ને, 100 સ્થિર ખર્ચ રેખા છે. આ જે આડી રેખા છે 100 એ સ્થિર ખર્ચ રેખા છે. ટીએફસી ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય, અને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે સ્થિર ખર્ચ કેટલો હોવો જોઈએ? 100 છે. આ ઓ પી જેટલો છે. કોના જેટલો છે વિદ્યાર્થી મિત્રો? ઓ પી. મતલબ ઉત્પાદન શૂન્ય તો અસ્થિર ખર્ચ શૂન્ય, પણ સ્થિર ખર્ચ કેટલો છે? 100 હોય છે, બરાબર. અને કુલ ખર્ચ પણ એટલો જ હોય છે, ઓપી જેટલો, 100 જેટલો જ હોય છે. આગળ વધીએ. ઉત્પાદન OQ1 થાય છે. ઉત્પાદન OQ1 એટલે 10 થાય છે, બરાબર. ઉત્પાદન OQ1 થાય ત્યારે સ્થિર ખર્ચ Q1B થાય છે. Q1B અહીં રહ્યું 100 જેટલો જ થાય છે, બરાબર છે. અસ્થિર ખર્ચ Q1C થઈ જાય છે. અસ્થિર ખર્ચ અહીં Q1C, બરાબર. અહીંયા અસ્થિર ખર્ચ કેટલો વધી જાય છે? 10 એ 80 થઈ જાય છે. અને કુલ ખર્ચ કેટલો થઈ જાય છે? Q1A થઈ જાય છે. એટલે કે કુલ ખર્ચ કેટલો થઈ જાય છે? 180 થઈ જાય. 100 રૂપિયા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ 80 એટલે બેનો સરવાળો 180 થઈ જાય છે. હવે તમે જોઈ શકો છો, એટલે મેં તમને કીધું કે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરની રેખા કુલ ખર્ચની રેખા છે, નીચેની રેખા કુલ અસ્થિર ખર્ચની રેખા છે. ઉપર કુલ ખર્ચની રેખા એટલા માટે ઉપર છે કારણ કે આમાં સ્થિર ખર્ચ આવી જાય છે, બરાબર. અને આ બે વચ્ચેનો ગેપ કેટલો હોય? તો કે સ્થિર ખર્ચ જેટલો હોય. સ્થિર ખર્ચ એટલે 100 જેટલો વિદ્યાર્થી મિત્રો એની અંદર ગેપિંગ હોય છે. યાદ રાખવાનું, બરાબર. હવે બંનેમાં વધારો થાય છે. ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ પણ વધે છે, કુલ ખર્ચ પણ વધે, પણ સ્થિર ખર્ચની રેખા સ્થિર જ રહે છે. એ ઉત્પાદનની સાથે એને કોઈ લેવા દેવા નથી. ઉત્પાદન ગમે એટલું વધે કે ઉત્પાદન ગમે એટલું ઘટે એની સાથે એને લેવા દેવા નથી. સ્થિર એ સ્થિર જ રહે છે. પણ આ બેની અંદર વધારો થતો જોવા મળે છે. બંનેમાં વધારો સરખો થાય છે. બંનેની અંદર તફાવત કોના જેટલો કહે તો આપણે કહીશું બંનેમાં તફાવત કોના જેટલો છે? તો આપણે કહીશું બંનેમાં તફાવત વિદ્યાર્થી મિત્રો સ્થિર ખર્ચ જેટલો હોય છે. આગળના ખર્ચની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ. સરેરાશ ખર્ચ. આગળનો ખર્ચો આવે છે વિદ્યાર્થી મિત્રો સરેરાશ ખર્ચ, જેને આપણે સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટ કહીએ છીએ.
એવરેજ કોસ્ટ, સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચને કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. કુલ ખર્ચને, હવે સરેરાશ ખર્ચ કઈ રીતે મળે? કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ મેળવી શકાય છે. કુલ ખર્ચમાં બે ખર્ચ આવે, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. એટલે કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો કરવાનો અને એને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. બેનો સરવાળો કરવાનો, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ, એ બેનો સરવાળો કરવાથી એને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચો મળે એને વિદ્યાર્થી મિત્રો કયો ખર્ચો કહેવામાં આવે છે? સરેરાશ ખર્ચો તમે એને કહી શકો છો. સૂત્ર અહીંયા તમને આપ્યું છે કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો. કુલ ખર્ચમાં બે ખર્ચ આવે, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ, છેદમાં ઉત્પાદનના એકમો. એસી એટલે એવરેજ કોસ્ટ, ટીસી એટલે ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ, અને ટીપી એટલે ટોટલ પ્રોડક્શન એટલે કે કુલ ઉત્પાદન. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો અહીંયા આપણને એની અનુસૂચિ આપવામાં આવી છે. અહીંયા ઉત્પાદનનું એકમ આપ્યું છે, અહીંયા કુલ ખર્ચ આપ્યો છે અને અહીંયા આપણે સરેરાશ ખર્ચો શોધવાનો. તો 9/1 એટલે 9 મળશે, 16/2 એટલે 8, 21/3 એટલે 7, 28/4 એટલે 7, 40/5 એટલે 8, 54/6 9, 70/10 એટલે 10, 70/7 એટલે 10. એટલે કે આ કુલ ખર્ચને કોના વડે ભાગવાનું? ઉત્પાદનના એકમ વડે ભાગવાનું. જે મળે એને કહેવાય સરેરાશ ખર્ચ. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ ખર્ચ વધે છે. અહીંયા કુલ ખર્ચો શું થતો જાય છે? વધતો જાય છે. આ કુલ ખર્ચ વધે એમ અહીંયા શું થતું જાય છે? સરેરાશ ખર્ચ પણ વધે છે. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, અહીંયા આવ્યું ને 9, 8, 7, શરૂઆતમાં ઘટે છે, પછી પાછું વધે છે, પાછું જુઓ 7 પછી 8, 9, 10 એમ થાય છે. શરૂઆતમાં ઉત્પાદન વધે એટલે સરેરાશ ખર્ચ ઘટે, ત્યાર પછી ઉત્પાદન વધે તો સરેરાશ ખર્ચ વધે છે. એટલે સરેરાશ ખર્ચ રેખાનો આકાર આમ યુ જેવો થઈ જાય છે. કોના જેવો થઈ જાય છે? યુ જેવો આકારની થઈ જાય છે. શરૂઆતમાં ઘટે પછી પાછું ઉત્પાદન વધે તો પછી સરેરાશ ખર્ચ વધે છે. એટલે કે એનો આકાર કોના જેવો થઈ જાય વિદ્યાર્થી મિત્રો? આ યુ જેવો થઈ જાય છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો, OX ધરી ઉપર શું લીધું? ઉત્પાદન, અને OY ધરી ઉપર શું લેવામાં આવે છે? સરેરાશ ખર્ચ લેવામાં આવે છે. શરૂઆતમાં મેં કીધું કે સરેરાશ ખર્ચ ઘટે છે, કોઈ એક બિંદુએ ડી બિંદુ સુધી ઘટે છે. ડી બિંદુ પછી પણ ઉત્પાદન વધારવામાં આવે તો હવે સરેરાશ ખર્ચ ઘટતો નથી, પણ હવે સરેરાશ ખર્ચ ફરી પાછું વધે છે. એટલે કે આ સરેરાશ ખર્ચનો આકાર કેવો બને છે? યુ આકારની થઈ જાય છે. શું થઈ જાય છે? યુ. શરૂઆતમાં સરેરાશ ખર્ચ, આ ઉત્પાદન વધે તો શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે, ડી બિંદુએ એ ન્યૂનતમ થઈ જાય, ત્યાર પછી પણ ઉત્પાદન ચાલુ રાખવામાં આવે તો અહીંયા સરેરાશ ખર્ચ હવે ઘટવાને બદલે વધવા લાગે છે. એટલે કે આનો આકાર વિદ્યાર્થી મિત્રો કોના જેવો થઈ જાય છે? યુ આકાર જેવો થઈ જાય છે.